હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં તો હોય ને, કેમ કે આપણા વિડીયો જોતા એ બધા ખૂબ જ મજામાં હોય છે. ચાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ આપણા ઘરના ઘેરે, જ્યાં આપણે આજે ભાઈના લગ્ન છે અને આપણે ફૂલ બાગાજી બોલાવવાની છે, કેમ કે આજે આપણે છે એટલે ડીજે નો પ્રોગ્રામ છે, બહુ સરસ રીતે આજે કરવાનો છે. ને આજે ગુજરાતનું નંબર 1 ડીજે આવવાનું છે. તો ચાલો હું તમને લઈ જાઉં જ્યાં આપણે આજે ડીજે આવવાનું છે. અને અમારા આશિષભાઈ છે જે અમારા હારે છે આજે. જય માતાજી ભાઈ. ચાલો તો આપણે લઈ જઈએ ક્યારે, જ્યાં આપણે પાર્ટીશન બધું મારીને ફ્રેમ બનાવી નાખી છે. અને હવે આપણે તમને બતાવી હેઠે જાય છીએ તો જોઈ લો. અમારા અહીંયા ધારુમાં 1 નંબર સીડી બનાવી નાખી છે, તો તમે જોઈ લો. ફૂલ બાગાજી બોલાતા આપણે તમને લઈ જવું આપણે. ચાલો હવે આપણે પહોંચવામાં છીએ જ્યાં આપણે આજે પહનો કાર્યક્રમ રાખવાનો છે. તો ચાલો તો જોઈ લો, અહીંયા આપણે પહનો કાર્યક્રમ કરવાનો છે. અને જોઈ લો અત્યારે મજૂર બધું કામકાજ કરી દીધું છે ચાલુ. આગળ થોડીક વારમાં જમણવાર ચાલુ થાય અને આપણે થોડીક વારમાં પછી જમણવાર કાર્યક્રમ પૂરો થઈ જાય એટલે આપણે હવે બનાવવાનું છે. તો આપણે અહીંયા 2 કલાકમાં જે કોઈ આવી કામ હોય એ વહી આવજો આપણે જમવા. ચાલો यार एक कसम खवा दे ફાઇનલી કાળેલા સમૂહ લગ્ન આવી ગયા છે. આપણા ભાઈના લગ્ન છે આવ્યા છીએ સમૂહ લગ્ન. ચાલો હું તમને લઈ જાઉં અંદર, એટલે આપણે સમૂહ લગ્ન થાય છે આજે. ચાલો દરેક ટોળી વ્યક્તિઓ માટે પોતાનું કામ છે સેવા બજાવી રહ્યા છે. અને કોઈ વ્યક્તિને બોલતા પડે તો હું ખડે પગે છું એવું આપણને આશ્વાસન આપે છે. એવા અમારા ગામના યુવા સરપંચ, એ પણ ખૂબ મોટું નામ તમે સન્માન કરી રહ્યા છે, તો જોરદાર તાળીઓ વધારીએ. ગાંધીવાસી પધારે. બધા વ્યક્તિને જોડે છે.
અમદાવાદથી પધારેલ દેવજી ઠાકોર તે પણ પોતાના સ્વાગત માટે સ્ટેજ ઉપર આવશે. દેવજી ઠાકોરના સ્વાગત માટે વજુભાઈ ઠાકોરને વિનંતી કરીએ અને તે પુષ્પગુચ્છ અને હાથથી સ્વાગત કરશે. હવે આપણે એમ પર આવી ગયા છીએ કે આપણે વેલદ બાપુનું મંદિર છે. ચાલો તમને બતાવું. જસનજી ઠાકોરનું સ્વાગત થઈ રહ્યું છે. તેને આપણે અહીંયા વેલદ બાપુનું મંદિર છે. જીવનભાઈ તો આપણે બૂટ ચપ્પલ અહીંયા કાઢશું અને જઈશું પગે લાગવા. કરી રહ્યા છે. ચાલો આપણે જોરદાર તાળીઓથી દર્શાવીએ. આપણે અહીંયા આવી ગયા છીએ પગે લાગવા. આપણી વચ્ચે બાબુલાલજી ભરેલ જય અને વેલદ. આપણા સમાજના ખૂબ મોટું નામ આપણે અહીંયા દર્શન એવા કરીને ભૈરવભાઈ ભગવાડીએ પણ પધારેલ છે. આપણે કાલે તેના દર્શન સ્વાગત કરવા માટે તો બનાવી દઉં. વિશાલભાઈ રાઠોડને વિનંતી કરીએ.